હવે વાત સુરતની કરીએ તો ભાજપના નેતા દીપિકા પટેલ આત્મહત્યા કેસ મામલે મૃતક દીપિકાના બેસણામાં ચિરાગ સોલંકી પણ હાજર રહ્યો હતો। હું દીપિકાને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યો છું તેવું નિવેદન ચિરાગ સોલંકી આપ્યું। આત્મહત્યા મામલે પોલીસ તપાસ કરી રહી છે। હું પોલીસને સહકાર આપી રહ્યો છું, મારે બીજું કંઈ બોલવું નથી, ચિરાગ સોલંકીનું આ નિવેદન। તો ભાજપના નેતા સુરતમાં દીપિકા પટેલે આત્મહત્યા કરી હતી, ત્યારબાદ કોર્પોરેટર ચિરાગનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું, કારણ કે જે છેલ્લો ફોન હતો તે ચિરાગનો હતો અને જ્યારે ઘટના બની હતી ત્યારે તે પહેલો તેના ઘરે પણ પહોંચ્યો હતો અને એવી પણ વાત સામે આવી કે જ્યારે તેણે ફાંસો ખાધો તો તેણે એ દુપટ્ટો પણ ચિરાગે જ ખોલ્યો હતો અને તેને નીચે ઉતારી હતી। તો ચિરાગ સોલંકી મીડિયા સામે આવ્યો છે, તેણે નિવેદન આપ્યું છે કે હું તેના બેસણામાં શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યો છું। મારો પૂરેપૂરો સહકાર છે તપાસમાં। પોલીસ તપાસ કરે છે। ગ્લોવ્સ પહેરેલા કે નહોતા પહેરેલા? હે? ગ્લોવ્સ પહેર્યા હતા કે નહોતા પહેર્યા? ભાજપના નેતા દીપિકાએ આત્મહત્યા કરી લીધી હતી। જો કે આત્મહત્યાના આરોપ જેના ઉપર આત્મહત્યા કરાવવાના જેના ઉપર આરોપ લાગી રહ્યા છે તેઓ ચિરાગ સોલંકી તે પણ ત્યાં પહોંચ્યો હતો। જો કે સમગ્ર મામલે તેનું કહેવું છે કે પોલીસ તપાસ કરી રહી છે, હું સાથ અને સહકાર આપી રહ્યો છું, પરંતુ જે સમયે મીડિયા દ્વારા સવાલો કરવામાં આવ્યા તો તેણે જવાબ આપવાનો ઇનકાર કર્યો હોય તેવું લાગી રહ્યું છે। સવાલોથી ભાગી રહ્યો હોય તેવું લાગ્યું અને તે કારમાં બેસી ત્યાંથી રવાના થઈ ગયો હતો। તો જે આખો ઘટનાક્રમ બન્યો, દીપિકાને આત્મહત્યા કરી ત્યારબાદ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું ને તેમાં ખુલાસો થયો હતો કે તેણે આત્મહત્યા કરી લીધી છે અને ગળે ફાંસો ખાધો છે। તો સુરતમાં બનાવ બન્યો હતો ભાજપના નેતા દીપિકા જેમણે આત્મહત્યા કરી લીધી હતી। જો કે હવે સમગ્ર કેસને ઉકેલવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે, તપાસ ચાલી રહી છે। ચિરાગની પણ પૂછપરછ કરવામાં આવી, પરિવારની પણ પૂછપરછ થઈ રહી છે। મારો પૂરેપૂરો સહકાર છે તપાસમાં। ગ્લોવ્સ વાળું પણ હતું, શું કહેતા તેમાં? પોલીસ તપાસ કરે છે। ગ્લોવ્સ પહેરેલા કે નહોતા પહેરેલા? હે? ગ્લોવ્સ પહેર્યા હતા કે નહોતા પહેર્યા?